નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ભાવનગરમાં રિક્ષા ડ્રાઈવર પર થયેલા હુમલાના મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઉલ્લેખનીય છે કે ભાડાની બાબતે થયેલા ઝઘડાએ હિંસક રૂપ ધારણ કર્યું હતું। ભાવનગરમાં રિક્ષા ડ્રાઈવર પર હુમલાની ઘટનામાં સિંધુનગરથી ચિત્રા ફિલ્ટરની ટાંકી તરફ જઈ રહેલી રિક્ષામાં બેઠેલા પેસેન્જરે ભાડાની બાબતે ઝઘડો કર્યો હતો। ઝઘડો વધતા આરોપીએ છરી અને પથ્થર વડે રિક્ષા ડ્રાઈવર મહેશભાઈ પીજાણી અને તેના મિત્ર પર હુમલો કર્યો હતો। હુમલામાં રિક્ષાનો આગળનો કાચ તૂટી ગયો તેમજ ડ્રાઈવરના જમણા પગે ફ્રેક્ચર આવ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને તપાસ બાદ હુમલામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા છે। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ભાવનગરથી અમીન પાયક સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।